બસ મને એક જૂનૂન હતો ખાખી પ્રત્યેનો કે મારે કંઈ બનવું ને તો પોલીસ જ બનવું છે। મેં મારું રનિંગ 1 મહિનામાં જે આપણે પ્લાસ્ટર હોય ને એના ઉપર કરેલું છે। જો છોકરીઓ પણ એકવાર પાણીપુરી મૂકી દે ને તો ગમે એવું રનિંગ એ પણ કમ્પ્લીટ કરી શકે છે કે જો આજે હું નહીં દોડી શકીને તો મારું ખાખીનું જે ધારણ કરવાનું સપનું નહીં પૂરું થાય। મેં કોન્સ્ટેબલની એક્ઝામ 2 મહિનામાં ક્રેક કરેલી છે। આજે તો લડી જ લેવું છે, ભલે ગમે તે થાય, ભલે પગ તૂટી જાય પણ દોડી જ લેવું છે। જો એ આશાથી તમે દોડશો ને તો તમે ગમે એ કામ સફળ કરી શકશો। જો પોતાને કરેલું કમિટમેન્ટ તમે નહીં નિભાવી શકો ને તો આ દુનિયાને કરેલું કમિટમેન્ટ તમે ક્યારેય નથી નિભાવી શકવાના। મેં મારી આ એક્ઝામ એ લાઇબ્રેરીના 4 ખૂણા વચ્ચે બેસી અને પાસ કરી છે। અત્યારેનો જમાનામાં બધા કહે છે કે જે ગર્લ્સ હોય એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ કેવી રીતના કરી શકે, એ લોકોને તો પ્રોફેસર, ટીચર તરીકે સારી લાગી શકે છે। એ હાથમાં દંડીઓ ન પકડી શકે, હાથમાં લાકડી લઈ અને ચોક અને ડસ્ટર લઈને વિદ્યાર્થીને ભણાવે ને તો સારી લાગે છે, પણ એ વસ્તુ ખોટી છે। કેમ કે સ્ત્રી એક એવું પાત્ર છે કે તે દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે અને જો સ્ત્રી ચંદ્ર સુધી અવકાશમાં જઈ શકતી હોય ને તો હાથમાં લાકડી લઈ અને દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે। નમસ્કાર મિત્રો, મારું નામ ડોડિયા પૂનમબેન વિજયભાઈ છે। મારું ગામ સારસ્વા છે, મારો તાલુકો ગીર સોમનાથ છે। તો આજે આપ ટોપર ટોલ્સના માધ્યમથી મેં પોલીસ કોન્સ્ટેબલની જર્ની કેવી રીતના સ્ટાર્ટ કરી છે એની આપણે થોડી વાતચીત કરશું। તો મેં મારું 9મા ધોરણથી ગ્રેજ્યુએશન સુધીનું તમામ શિક્ષણ છે એ કીડીવાવ શૈક્ષણિક સંકુલમાં કરેલું છે, જે ગામડાનું જ માધ્યમ છે। એટલે કે એવું નથી હોતું કે આપણે ગામડાના માધ્યમમાં રહીને સારી રીતે ભણી શકતા નથી। મારો પાયો એ એક મારી ગામડાની શાળામાં જ મજબૂત થયો છે અને આ સરકારી નોકરી માટેનું આઈડિયલ કે ક્યાંથી શું થયું એવું મને કંઈ મનમાં જ નહોતું। બસ મને એક જૂનૂન હતો ખાખી પ્રત્યેનો કે મારે કંઈ બનવું ને તો પોલીસ જ બનવું છે। એવું નહીં કે સરકારી નોકરી છે, સરકારી નોકરી મેળવવી છે, અત્યારે સરકારી નોકરીનો ક્રેઝ ચાલુ છે તો એ માટે મેં આ નોકરી મેળવી જ નથી। મને એક દાનત હતી, જૂનૂન હતો કે જો હું નોકરી કરીશ ને તો પોલીસની જ કરીશ। અને ખાખી પ્રત્યેનો જે મારો લગાવ હતો ને એમાં મેં 2 મહિનાની મહેનતમાં ખાખીને ધારણ કરી લીધી છે। તો આગળ પછી BSc B.Ed કમ્પ્લીટ કરી અને MSc અત્યારે મારું ચાલુ છે અને B.Ed મેં એક સરકારી IIT યુનિવર્સિટીમાં કરેલું છે। એટલે જ્યારે કોન્સ્ટેબલની આ ભરતી બહાર પાડીને ત્યારે મારું B.Ed સરકારી IIT યુનિવર્સિટીમાં ચાલુ હતું। એટલે આપણને ખબર જ છે કે સરકારી આપણે કોલેજોમાં ભણતા હોય તો એમાંથી આપણે રજા મળવી બહુ મુશ્કેલ છે અને એની તૈયારી સાથે આપણે ગવર્મેન્ટ કોઈ પણ જોબની તૈયારી કરી શકતા નથી। છતાં પણ આ ખાખી પ્રત્યેનો મારો લગાવ જે હતો ને એ મને સફળ કરવામાં મજબૂત રહ્યો। તો BSc B.Ed ચાલુ હતું, પછી મેં સરની પરમિશન મળી મને, એટલે હું ગાંધીનગર 1 મંથ માટે ગઈ। એટલે કે આપણે એક ભરતી હોય છે એ સરકારની થોડો સમયમાં પૂરી થતી નથી હોતી, વર્ષ 1.5 વર્ષ તમામ પ્રોસેસ થાય એટલે 2 વર્ષ સુધીમાં જ આપણે ઓર્ડર આપે છે। અને આ પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે એ આપણે 2 તબક્કામાં હોય છે। તો એના ફોર્મ 8મા 9મા મહિનામાં ભરાણા, એનું રનિંગ છે 12મા મહિનામાં આવ્યું। એટલે કે રનિંગ સમયે હું જે આ B.Ed કરતી હતી તે એકલી ગર્લ્સ સ્કૂલ જ હતી, ગર્લ્સ માધ્યમ જ હતું ત્યાં, અને રનિંગનું બેકગ્રાઉન્ડ અમને ક્યાંય મળી શકે એમ નહોતું કેમ કે હું સાબરકાંઠા વિસ્તારમાં હતી અને ત્યાં ગ્રાઉન્ડ રનિંગ માટે એવું કાંઈ પણ મળવું મુશ્કેલ હતું। કોલેજનો ટાઈમ હોય, 9 થી 5 વાગ્યા સુધી કોલેજ હોય, એનું વર્ક કરવાનું હોય, છતાં પણ મેં મારું રનિંગ 1 મહિનામાં જે આપણે પ્લાસ્ટર હોય ને એના ઉપર કરેલું છે અને એના ઉપર રનિંગ કરી ગ્રાઉન્ડનું પણ માધ્યમ મળેલું નહોતું। એટલે કે એવું નથી કે આપણે ગામડામાં રહેતા હોય જે વિદ્યાર્થી કે જો ગ્રાઉન્ડ મળે તો જ આપણે સારું રનિંગ કરી શકીએ છીએ, વહેલા સમયમાં પૂરું કરી શકીએ છીએ। તો આપણે આપણી મહેનતના લીધે આપણે થોડા સમયમાં પણ રનિંગ પૂરું કરી શકીએ। આપણે રનિંગ ચાલુ હોય ત્યારે છોકરીઓને મોસ્ટ ઓફ બધા કહે છે કે છોકરીઓ એટલી જલ્દી દોડી ના શકે, તો એ બધી ખોટી વસ્તુ છે। જો છોકરીઓ પણ એકવાર પાણીપુરી મૂકી દે ને તો ગમે એવું રનિંગ એ પણ કમ્પ્લીટ કરી શકે છે। તો આ રનિંગના સમયમાં મેં બહારનો એવો તમામ ખોરાક મૂકી દીધો હતો, પાણીપુરી પણ મેં ખાવાનું મૂકી દીધું હતું। આપણે એવો ખોરાક લેવાનો કે જેથી આપણે આપણા શરીરને મજબૂત રાખી શકીએ અને આપણે રનિંગ ઓછા સમયમાં પૂરું કરી શકીએ। તો રનિંગમાં મારો રાજકોટ પોપટપરા ગ્રાઉન્ડમાં વારો આવ્યો હતો। તો એમાં અમે 4 વાગ્યાને પહોંચી ગયા હતા। એટલે ત્યાં એવું હતું કે આપણે જેટલા વહેલા જઈએ એવી રીતના પહેલો રાઉન્ડ લે છે, પણ અમે 4 વાગ્યાને પહોંચ્યા તો અમારો 6:30 ની આજુબાજુ વારો આવ્યો।
એટલે કે પહેલાં અમને 60 થી 70 ગર્લ્સને લાઇનમાં આપણે રાઉન્ડમાં ઊભા રાખે અને ત્યારે થોડી ગભરામણ પણ થતી હતી કે શું થશે કેમ કે 60 થી 70નું ગ્રાઉન્ડની છોકરીઓ જતી હતી તો એમાં મોસ્ટ ઓફ 50 કે 60 જ છોકરીઓ રનિંગમાં પાસ થતી હતી. એટલે એના લીધે આ થોડું ડિપ્રેશનમાં પણ આવી જાય કે આપણું શું થશે, એમ આપણે પાસ થશું કે નહીં. પણ આપણો જે આત્મવિશ્વાસ હોય ને એ ખૂબ જ મજબૂતાઈથી આમાં કામ કરી શકે છે. જો તમે તમારા ઉપર આત્મવિશ્વાસ રાખશો ને તો તમે ગમે એવું કામ નાના સમયમાં પૂર્ણ કરી શકશો. તો રનિંગના 4 રાઉન્ડ હોય 800 મીટરના, એટલે કે છોકરીઓને 1600 મીટરનું રનિંગ આવતું હોય છે. તો આપણે પહેલાં તો એ ધ્યાન રાખવાનું કે જે આપણે શરૂઆતનો રાઉન્ડ મારતા હોય ને એટલી સ્પીડથી નહીં દોડી જવાનું, કેમ કે આપણું રનિંગ હશે એ સવારના સમયમાં જ હશે. એટલે સવારના સમયમાં જે ઝાકળ અને થોડી હવાનું માધ્યમ એવું હશે ને કે આપણે શ્વાસ ઝડપથી સડી જશે. એટલે કે આપણે શરૂઆતના 1-2 રાઉન્ડ થોડા ધીમા મારવાના અને જે લાસ્ટ 2 રાઉન્ડ હોય ને એ તમારા આઈડિયલ તમારા મમ્મી પપ્પા જ હશે. જો તમે થાકી જાઓ ને ત્યારે તમે આગળ તમારા મમ્મી પપ્પાનો ફોટો યાદ રાખજો અને ઓટોમેટિક તમે એટલું રનિંગ સ્પીડથી કરજો ને કે તમારું રનિંગ એકદમ નાના સમયમાં કમ્પ્લીટ થઈ જશે. તો મારે પણ એવું થયું, સ્ટાર્ટિંગમાં થાકી ગઈ હતી, એવું લાગતું હતું કે 9 મિનિટ ઉપર થઈ ગઈ હશે કે નહીં. પણ જે છેલ્લા 2 રાઉન્ડ છે ને એ મેં મારી સપના કે જો આજે હું નહીં દોડી શકીને તો મારું ખાખીનું જે ધારણ કરવાનું સપનું નહીં પૂરું થાય. આજે તો લડી જ લેવું છે, ભલે ગમે તે થાય, ભલે પગ તૂટી જાય પણ દોડી જ લેવું છે. જો એ આશાથી તમે દોડશો ને તો તમે ગમે એ કામ સફળ કરી શકશો. એટલે રનિંગ પૂરું થયું પછી ત્યાં આપણે બેસાડે અને જ્યારે એ લોકો જેટલા ગર્લ્સ પાસ થઈ હોય ને એનું જે આપણે જે બેલેટ પહેરાવેલું હોય એના નંબર બોલે ને અને ત્યારે એમાં જો તમારો નંબર આવે ને ત્યારે એક પહેલા તબક્કાની ખુશી હોય છે કે હા આજ આ ફિલ્ડમાં હું મારો પહેલો તબક્કો પાસ કરી લીધો છે, મેં પહેલું પગથિયું ક્લિયર કરી લીધું છે. પછી આપણો વજન આવે, હાઇટ આવે, એવું તમામ પ્રોસેસોમાંથી આપણે બહાર નીકળવું પડે છે. જો પોતાને કરેલું કમિટમેન્ટ તમે નહીં નિભાવી શકો ને તો આ દુનિયાને કરેલું કમિટમેન્ટ તમે ક્યારેય નથી નિભાવી શકવાના. તો મેં મારી જાતને કમિટમેન્ટ કર્યું હતું કે હું જો નોકરી કરીશ ને તો આ ખાખી યુનિફોર્મની જ કરીશ. એટલે હું નાની મોટી તૈયારી કરતી પણ મેં અત્યાર સુધી કોઈ એક્ઝામ આપેલી નથી. મેં મારી લાઈફની પહેલી એક્ઝામ સરકારી નોકરી માટે PSIની આપેલી છે, કેમ કે મેં નિર્ણય લીધો છે હું કોઈ પણ એક્ઝામમાં આપીશ ને તો ખાખીની જ આપીશ. એટલે એટલી એક્ઝામો ગઈ, મેં કોઈ દિવસ ટ્રાય જ નથી કરી કે મારે આ બનવું. અત્યારના વિદ્યાર્થીઓમાં શું છે કે જેટલા ફોર્મ ભરાય, આનું ફોર્મ ભરાણું તો એમાં ફોર્મ ભરી દે, એની તૈયારી ચાલુ કરી દે. થોડોક સમય પછી બીજી એક્ઝામનું બીજી ભરતીનું ફોર્મ નીકળે તો એનું ફોર્મ ભરી દે અને એની તૈયારી ચાલુ કરી દે. તો આમ આપણે સફળતા નથી મળતી. આપણે સફળતા ત્યારે મળશે કે આપણી મનગમતી વસ્તુ સામે આવશે ને. તો તમને તમારું મનગમતું પાત્ર આવે તો તમને એમાં મજા આવે, આનંદ આવે ને. તો એવી જ રીતે આપણે આપણું મનગમતું કાર્ય કરવાનું આવશે ને તો જ તમે એમાં લગ્નથી કાર્ય કરી શકશો. એટલે મારી મનગમતી નોકરી મેળવવા માટે, ખાખીને ધારણ કરવા માટે મેં પહેલી વહેલી એક્ઝામ PSIની આપેલી. પણ મારું જે આડું ભણતર હતું, સ્ટડી હતું, એના લીધે મને એટલો સમય ના મળેલો. એટલે PSIની પ્રિલિમ્સ તો મેં ક્લિયર કરી નાખી પણ હું મેન્સ ક્લિયર ના કરી શકી. અને પછી બીજી એક્ઝામ હતી કોન્સ્ટેબલની. એટલે મેં નક્કી જ કરેલું હતું કે કોઈ પણ એક્ઝામ હું નહીં આપી, મને બીજી કોઈ એક્ઝામમાં રસ જ નહોતો. જો મને એની મળશે ને તો હું નહીં કરી. બાકી મેં BSc BEd MSc કમ્પ્લીટ કરેલું છે, પ્રોફેસર માટે હું એકદમ એલિજિબલ છું. પણ ના, એ પણ મેં મૂકી દીધું. મારે કોન્સ્ટેબલ ભલે ગમે તેવી નોકરી છે પણ હું ધારણ કરીશ તો ખાખીને જ ધારણ કરીશ. અને પછી મેં નિર્ણય લીધો, હું ગવર્મેન્ટમાં BEdમાં હતી છતાં એ લોકો, મારું લાસ્ટ સેમેસ્ટર ચાલુ હતું, એ લોકોને મેં વાત કરી દીધી જો તમે મને જવાની પરમિશન નહીં આપો તો હું આ BEd અહીંયા જ અધૂરું મૂકીને વહી જઈશ, પણ હું આ એક્ઝામ આપવા માટે જઈશ. એટલે તે લોકોનો સપોર્ટ મને થોડો સારો મળ્યો. એટલે હું ત્યાંથી મારું BEd ચાલુ મૂકી અને ગાંધીનગર આવી. બધા ત્યારે કહેતા કે ગાંધીનગર આપણે માધ્યમ સારું મળે છે તૈયારી કરવા માટેનું. એટલે હું ગાંધીનગર ગઈ. ત્યારે થોડું આપણે જે ફ્રેન્ડ સર્કલ હોય, આપણે અહીં જે રહેતા હોય એ બધું મૂકીને જવાનું, માનસિક રીતે થોડું આપણે માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જાય. પણ એ આપણે નક્કી કરવું જરૂરી છે કે જો તમે શારીરિક અને માનસિક રીતે જ મજબૂત હશો ને તો જ ખાખીને ધારણ કરી શકશો. એટલે ત્યાં 1 મહિનો જેવું મેં અપડાઉન કરેલું રિલેટિવના ઘરેથી. પણ ત્યાં એટલું આપણો સમય એકદમ વેસ્ટેજ જાય છે કે અપડાઉન કરવા માટે આ સમય લાયક નથી એટલો.
પછી ત્યાં પીજીમાં રહી, પીજીમાં પણ આપણે જમવાનું બધી દરેક વસ્તુની પ્રોબ્લેમ થાય. એક છોકરી તરીકે મેં ઘણી પ્રોબ્લેમ એ 2 મહિનામાં ફેસ કરેલી છે. પણ ત્યાંના બીજા ફ્રેન્ડ સર્કલ સારા મળી ગયા, સપોર્ટ સારો મળી ગયો. હવે બધા એમ કહે છે કે કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટે 1 વર્ષ 1.5 વર્ષ જેટલી તૈયારી તો જોઈએ જ. તો એ વસ્તુ ખોટી છે. જો તમે તમારા દિલથી લગ્ન હશે ને તો કોઈ પણ એક્ઝામ ગમે તેટલા ટૂંક સમયમાં ક્રેક કરી શકશો. મેં કોન્સ્ટેબલની એક્ઝામ 2 મહિનામાં ક્રેક કરેલી છે. આ એક્ઝામ માટે હું તૈયારી માટે સેક્ટર 6માં ગઈ. ત્યાં પીએસઆઈની ગેરંટેડ બેચ ચાલુ હતી. તો ત્યાં એક સરે મને ક્વેશ્ચન પૂછ્યો તો મને આવડ્યો નહીં. તો સરે એમ કીધું કે તું આ ખાખીની એક્ઝામ છે આ વખતેની તો એ કોઈ ક્રેક નહીં કરી શકી. ત્યારે મેં આ સરનું જે હતું એ પોઝિટિવ એટીટ્યુડમાં લીધું અને મેં સરને કીધું કે ના સર, હું આ વખતે જ હવે ક્રેક કરીને બતાવીશ. અને ત્યારબાદ મેં ભારત એકેડમીમાં એડમિશન લીધું. તો સ્ટાર્ટિંગમાં આપણે લેક્ચરને આવતા પણ એક મને એવું લાગતું કે એક આપણે જો આપણી એક્ઝામ નજીકમાં હોય અને આપણે ક્લાસીસ જોઈન કરીએ તો આપણો થોડોક સમય વધારે બગડે. એટલે કે આપણું જે જાતે મહેનત કરવાનું જે કોન્ફિડન્સ હોય ને એ એમાં વધારે રાખવો પડે છે. એટલે કે મેં એડમિશન તો લીધું, હું 15 દિવસ ગઈ, પણ મને ત્યાં એમ થયું કે આપણે લેક્ચરોના લીધે આના કરતાં આપણે જાતે વધારે મહેનત કરી શકશું. એટલે મેં લાઇબ્રેરી જોઈન કરી લીધી અને લાઇબ્રેરીમાં હું સવારના 6:30 થી રાતે 12:30 સુધી કન્ટિન્યુ રીડિંગ અને જમવા માટે પણ 10 મિનિટ જમવાની બગાડવાની બપોરના, પાછું રીડિંગ કરવા આવી જવાનું, સાંજે પણ એવી જ રીતના. એટલે કન્ટિન્યુ મેં 2 મહિના સુધી મેક્સિમમ 2 મહિના સુધી ક્યાં કોન્સ્ટેબલની એક્ઝામ આવી ગઈ હતી. 6:30 ઉઠીને લાઇબ્રેરીમાં વયું જવાનું, રાતે 12:30 આવવાનું, રૂમે થોડી વાર રીડિંગ કરવું હોય તો કરવાનું, બાકી સૂઈ જવાનું. એ જ રૂટીન 2.5 મહિના સુધી. થોડું ડિમોટિવેટ પણ થવાતું કે કેમ કે જે મનપસંદ નોકરી હોય એ આપણી સામે હોય અને એમ થાય કે આ વખતે હું નહીં પાસ થાય તો ખાખી આ વખતે પણ મારા હાથમાંથી વહી જશે. એટલે એવું થતું કે શું હું પાસ કરી શકી કે નહીં કરી શકી. મમ્મી પપ્પાનો વિચાર આવતો કે મમ્મી પપ્પાનું સપનું સાકાર કરી શકી કે નહીં કરી શકી. પણ મને એ સમયમાં મારો ફેમિલી તરફનો સપોર્ટ ખૂબ જ ઘણો મળ્યો એમ કહી શકું ને તો કહેવાય. કેમ કે અત્યારના જમાનામાં બધા કહે છે કે જે ગર્લ્સ હોય એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ કેવી રીતના કરી શકે. એ લોકોને તો પ્રોફેસર, ટીચર તરીકે સારી લાગી શકે છે. એ હાથમાં દંડીઓ ન પકડી શકે, હાથમાં લાકડી લઈ અને ચોક અને ડસ્ટર લઈને વિદ્યાર્થીને ભણાવે ને તો સારી લાગે છે. પણ એ વસ્તુ ખોટી છે. કેમ કે સ્ત્રી એક એવું પાત્ર છે કે તે દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે. અને જો સ્ત્રી ચંદ્ર સુધી અવકાશમાં જઈ શકતી હોય ને તો હાથમાં લાકડી લઈ અને દુનિયાનું કોઈ પણ કામ કરી શકે છે. તો મને આ જ મારો એટીટ્યુડ છે ને આ એક્ઝામ ક્રેક કરવામાં બહુ જ સફળ રહ્યો. અને મારા મા બાપ તરફથી જે મને 2 મહિનામાં સપોર્ટ મળ્યો ને એ પણ ઘણો સારો હતો. જ્યારે હું ડિમોટિવેટ થઈ જતી ને ત્યારે મારું આઈડિયલ બીજું કોઈ નથી. મારા મમ્મી પપ્પા સિવાય મેં ત્રીજા વ્યક્તિને આઈડિયલ બનાવ્યો જ નથી. કેમ કે મા બાપને જો તમે આઈડિયલ બનાવશો ને એનું સપના તમારા માટેના, તમે એક વિચારજો કે અત્યારે તમે જે મહેનત કરી રહ્યા છો અને ત્યારે તમારી સફળતાની રાહ ઘરે તમારા મમ્મી પપ્પા જોઈ રહ્યા છે. જો તમે નિષ્ફળ થશો ને તો સૌથી વધારે દુઃખ પણ તમારા મા બાપને થશે અને જો તમે સફળ થશો ને તો દુનિયામાં સૌથી વધારે ખુશી પણ તમારા મા બાપને થશે. ત્રીજો વ્યક્તિ ભલે તમારો આઈડિયલ હોય પણ તમારા મા બાપ જેટલો એ ખુશ નહીં થઈ શકે. તો તમારે તમારા મા બાપને આઈડિયલ બનાવી અને સતત મહેનત વધારતી રહેવાની છે. તો આપણે કોન્સ્ટેબલના સિલેબસની વાત કરીએ તો આપણે 100 માર્ક્સનું પેપર આવે છે. એમાં અલગ અલગ સબ્જેક્ટ આવે છે અને એમાં આપણે મેન ભારણ કાયદાને આપીએ છીએ. પણ અત્યારે સરકારનું કંઈ નક્કી નથી હોતું. એવું નથી હોતું કે તે સિલેબસ આપે છે તો એટલા માર્ક્સનું જ એ આમાંથી પૂછાશે. એ આ કોન્સ્ટેબલની એક્ઝામમાં એ લોકોએ ખોટું સાબિત કરી દીધું છે. હતી કોન્સ્ટેબલની એક્ઝામ પણ લેવાની જીપીએસસી લેવલની. અને આમાં એવું હતું કે બંધારણ આપણે આવે, હિસ્ટ્રી આવે, ગણિત, રીઝનિંગ આવે, કાયદો આવે. અને આપણે એમ હતું કે કોન્સ્ટેબલ છે, પોલીસ વિભાગ છે તો કાયદો વધારે પૂછાય છે. પણ આ વખતેની એક્ઝામમાં 2 માર્ક્સનો જ કાયદો હતો. રીઝનિંગ દર વખતે 2000 આગળની જે એક્ઝામો લેવાણીમાં રીઝનિંગનું ભારણ વધારે હતું. તો વિદ્યાર્થીઓને એમ હતું કે આ વખતે પણ રીઝનિંગ પૂછશે, પણ ના, રીઝનિંગ પણ ઓછું પૂછાયું. આ વખતે જીકેનું ભારણ બહુ જ વધારે હતું. એટલે કે જે લોકો આમ લાંબી તૈયારી કરતા હોય ને એ લોકો માટે એકદમ ઇઝી પેપર હતું. કેમ કે જે જીકેના પ્રશ્ન હતા ને એ બહુ હાર્ડ લેવલના પૂછેલા હતા. તો કે બંધારણ મેં છે યુવા ઉપનિષદનું પ્રિફર કરેલું છે અને આપણે રીઝનિંગ માટે જે નીરજ ભરવાડ સરની જે બુક છે એકદમ બેસ્ટ છે.
ત્યારબાદ આપણે ઇતિહાસ આવે છે, એ પણ મેં યુવા ઉપનિષદનો જ પ્રિફર કરેલો છે. અને આમાં અલગ અલગ બુક તમે જ્યાં તૈયારી કરતા હોય, જાતે તૈયારી કરતા હોય, આપણે અલગ અલગ ઉપનિષદોની બુક આવે છે. પણ સૌથી બેસ્ટ ભારણ આપણે 6 થી 8ની જે GCRTની ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની જે બુક આવે છે ને એના ઉપર ભારણ મૂકવાનું. કેમ કે પાઠ્યપુસ્તકનો જ આ લોકો મેન આધાર લઈ રહ્યા છે. અને આમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણી બનાવેલી નોટ્સ. તો મેં મારી જાતે જે નોટ્સ બનાવેલી હતી ને એ તમને એક્ઝામના 1 મહિના પહેલાં બહુ જ કામ આવશે. કેમ કે તમે એક્ઝામ નજીક હશે ત્યારે બધી જ બુકો રીડિંગ કરવા નહીં બેસી શકો, બધી બુકને એટલો ટાઈમ નહીં આપી શકો. પણ તમે જે જાતે બનાવેલી બુક હશે ને એ એકવાર તમે જોશો ને એટલે તમને સરળતાથી યાદ આવી જશે. અને આવી રીતના અલગ અલગ બુકો પ્રિફર કરવાની. અને મેન તો કરંટ અફેર્સ. જો તમે માર્કેટમાં જાગતા રહેશો, એની સાથે ચાલતા રહેશો ને તો જ તમે ફેંકાશો નહીં. એટલે સવારના સૌથી પહેલાં તો ઉઠી અને 1.5 કલાક તમારે કરંટ અફેરને જ આપી દેવાની. રોજનું અપડેટ, ન્યૂઝ, શું ચાલી રહ્યું છે આજે, એ તો એક જાણકારી મેળવી જ લેવાની. ત્યારબાદ જ તમારા દિવસની શરૂઆત કરવાની. કાયદાની બુક મેં અભયમ એકેડમીની પ્રિફર કરેલી છે. તો એવું જરૂરી નથી કે તમે અલગ અલગ, કાયદો છે એક નિશ્ચિત છે કે આ કલમ છે તો એમાં આ જ આવશે, એટલે કે તે બદલાવાનો નથી. બધી બુકમાં એક જ હોય છે. પણ કાયદો તમારે તમારી જાતે તમે એમાં ઉતારી દો, નોકરી કરી રહ્યા છો એવી રીતના શીખવાનો છે. કે તમારા ઉપર આ ગુનો થયો છે, સામેવાળા ઉપર આ ગુનો થયો છે કે તો તમે એના ઉપર શું કાર્યવાહી કરશો, કઈ કલમ લગાડવાના છે. એક છોકરી છે તો એની છેડતી થઈ રહી છે તો તેમાં તમે કઈ કલમ લગાડવાના છે, તો જ તમને સરળતાથી યાદ રહેશે. એટલે કે કાયદો એક એવી વસ્તુ છે કે તે બીજા બધા સબ્જેક્ટથી અલગ છે. તમે એને ગોખીને નહીં યાદ રાખી શકશો. 1 દિવસ 2 દિવસ યાદ રહેશે પણ એક્ઝામ સુધી નહીં યાદ રહે. તો કાયદાને તમારે પ્રેક્ટિકલી સમજવો પડશે. જો તમે કાયદો છે પ્રેક્ટિકલી સમજશો તો જ તમે એને સરળતાથી યાદ રાખી શકશો. પછી અત્યારે આપણે એક્ઝામ કોઈ પણ નજીક આવે એટલે કે એકેડમીનો ક્રેક વધી જાય છે, ફીસ વધી જાય છે. એટલે ગરીબ મા બાપના જે બાળકો હોય તે કોઈ ક્લાસીસ જોઈન કરી શકતા નથી. એટલે તે ડિપ્રેશનમાં ઉતરી જાય છે કે બધા ક્લાસીસ કરે છે તો હું કેવી રીતના પાસ કરીશ. તો અત્યારે આપણે ઘણા એક્ઝામ્પલ છે કે જેણે એક પણ ક્લાસીસ વગર કોઈ પણ એક્ઝામ ક્રેક કરેલી હોય છે. એટલે કે એવું જરૂરી નથી કે તમે ક્લાસીસ કરીને જ પાસ કરી શકો છો. મેં મારી આ એક્ઝામ એ લાઇબ્રેરીના 4 ખૂણા વચ્ચે બેસી અને પાસ કરી છે. સવારથી સાંજ સુધી જો તમે લાઇબ્રેરીમાં કન્ટિન્યુ રીડિંગ કરશો તમારો કોઈ પણ સમય વેડફ્યા વગર, તો તમે આસાનીથી કોઈ પણ પરીક્ષા એ ટૂંક સમયમાં પસાર કરી શકશો. અત્યારે ઘણા બાળકો હોય છે કે જે લાંબા સમય સુધી રીડિંગ કરતા હોય છે, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, છતાંય તેઓને સફળતા મળતી નથી. એનું કારણ કે તેઓ ત્યાં માનસિક રીતે હાજર નથી હોતા. એટલે તમે જો સરકારી નોકરી મેળવવા જઈ રહ્યા છો તો તમારે માનસિક અને શારીરિક બંને રીતે મજબૂત થવું પડશે. તમારે સમાજના મેણા પણ સહન કરવા પડશે અને તમારી મા બાપની ખુશીઓ સામે પણ જોવું પડશે. આજનો સમાજ કેવો છે કે પેલાની છોકરી કે પેલાનો છોકરો એટલો સમયથી તૈયારી કરી રહ્યા છે, હજી પાસ નથી થતા. પણ એ લોકોને ખબર નથી કે આ ગવર્મેન્ટ છે, આ દરિયો છે અને દરિયામાંથી જ ટીપા જેટલું પૂછાય છે. તો આમાં પાસ કોઈ પણ એક્ઝામ કરવી એ ઘણી અઘરી પડી જાય છે. એટલે તમારે સમાજ, દુનિયાને એટલો સમય માટે ત્યજી દેવી પડશે. તમારા સંબંધો તમામ એને મૂકી દેવા પડશે. અને તમારા મા બાપનું સપનું અને તમારું સપનું સાકાર કરવું હશે તો તમારે પોતાના 4 દિવાલો અને પોતાને જ ફોકસ કરવું પડશે. તો જ તમે કોઈ પણ એક્ઝામ સરળતાથી પાસ કરી શકશો. હવે અંતિમ તબક્કા તરફ જઈએ તો કોન્સ્ટેબલની એક્ઝામમાં 22 લાખ જેટલા ફોર્મ ભરાણા હતા અને 2 લાખ જેટલા વિદ્યાર્થી રનિંગમાં પાસ થયા હતા. અને એમાંથી લેખિતમાં 40,000 જેટલા 2 ગણા વિદ્યાર્થીને લીધા. એમાં આ વખતે છોકરીઓની સીટ ઘણી ઓછી હતી, એટલે કે 700 થી 1000 જેટલી જ છોકરીઓની સીટ હતી. તો આ વખતે આપણા હર્ષ સાંઘવી સાહેબે પણ નવી જાહેરાત કરી દીધી છે, જેમાં ગર્લ્સની સીટ આ વખતે વધારે આવવાની છે. તો તમે પણ અત્યારથી જ મહેનત ચાલુ કરી દો કે તમને પણ ખાખી ધારણ કરી શકો અને સફળતા મેળવી શકો. જો તમે આજે જે મહેનતથી ભાગશો ને તો આ મહેનત જ કાલે તમને સફળ કરશે. तीर को भी आगे छोड़ने के लिए पीछे खींचना पड़ता है, इसलिए कुछ अच्छे दिनों के लिए कुछ बुरे दिनों को भी મિત્રો સહન करना પડતા है. ટોપર ટોક્સનો હું આભાર માનીશ કે તેઓ ગાંધીનગરથી ગીર સોમનાથ જિલ્લાને એવડી મોટી લાંબી મુસાફરી કરી અને મારો સંદેશ આ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યો. થેન્ક યુ.